અરે આપણા મિડલ ક્લાસ ફેમિલીની પરિસ્થિતિ જેટ સ્પ્રે જેવી જ છે કે લોકો પ્રેશર આવે ને તાણા જ તમને યાદ કરે. પપ્પા, એ પપ્પા. હા એજ એ પપ્પા, અરે તારી ચેનમાં શું નુન્નું ભરાઈ ગયું છે? તાટો રગવા કરી છે, એક 2 મિનિટ ઉભો નહીં રહી શકતો? પપ્પા કાગળ એમ સહી કરી આલો ને. દસ્તાવેજનું તો કાગળ્યું નહીં ને? ના ના, ખાલી માફી પત્ર જ છે. મનસુખ હું તને કરું 2 મિનિટમાં ફોન. શનો માફી પત્ર લ્યા? રેપ ગઈ છી ફોન. પપ્પા કોલેજમાં ફોન યુઝ કરતો પકડાઈ ગયો તો જો તમે આ માફી પત્રમાં સાઇન નહીં કરો તો મને અઠવાડિયું સસ્પેન્ડ કરી દેશે. શાબાશ શાબાશ. અહીં તારો બાપો પેટે પાટા બોધીને તારું પૂરું કરે છે અને તારી સ્કૂલોમાંથી કમ્પ્લેનો આવે છે. એટલે ફાડ્યા તું ચાલુ ક્લાસે ફોનમાં કરતો તું શું? તું થોડું કામ હતું પપ્પા. અરે હા નહીં, હું તો ભૂલી ગયો કે તારા તો બિઝનેસ કોલ આવતા હશે ને, કારણ કે રતન ટાટા સાહેબ ગયા પછી તો ટાટા ઇન્ડસ્ટ્રીની બધી જિમ્મેદારી તારા ઉપર આવી ગઈ હશે. સોરી કઈ વાત બતાવી દઉં? અરે સોરી ને વારીને ભરાઈ દે તારી પાછળ. જિંદગીમાં પ્રગતિ કરવી હોય ને તો પેલા બે લુખાવનો સંગ છોડ દે. કાકા હું એ જ બેઠો છું. એટલે જ કીધું. નચો જો પેલો લીલો ભોડારો એનો તો ખાસ છોડ દે. યા ઉપારા તોડી નોખે દરવાજો. તે હારો નંખાવાના તાર બાપાને કે રૂપિયા આલે કેટલા ટકે? મફત. ભિખારી છો? ઈમાનદાર છું. અચ્છા ઈમાનદાર ભિખારી છો? ભગત નહીં યાર અહીંયાથી ચોજો. ભગત થી દૂર. એ મુવન નહીં કરીએ કે મારાથી. પર મારા દ્યોરો તમારે તો ફિલ્ડિંગ હું જ સેટ કરે. તમારા સાહેબને ફોન કરું. પપ્પા રહેવા દો પ્લીઝ, ના કરશો. હલો હલો. એટલે સાહેબ તમે સ્કૂલમાં કરો છો શું? હાલ તો હું ઇંગ્લિશના મેડમને જોઈ રહ્યો છું. લાલ સાડીમાં શું લાગે છે? રસબરી જેવો. ગુરુજ મારો દેવ શક્તિ કપૂર જેવો છે ને તો પછી છોકરો છો પૂજારી પાક. તમારું નામ તો પરસોત્તમ, રાઈટ? હા કેમ? તમે હજુ સુધી જીવો છો? કેમ પણ? હા તે હું શું લેવા મરું હોપારા મરે તારો હારો. તમારા છોકરાએ 1.5 લાખ રૂપિયા લીધા છે સ્કૂલની ચેરિટીમાંથી તમારા અંતિમ દિવસો માટે. એટલે મેં કીધું હજુ સુધી છો કે વટકી ગયા? 1.5 લાખ ચેરિટી સમજાયું નહીં કે થોડું મને બ્રીફમાં કહેશો તમે? અરે અત્યારે તમારે લાસ્ટ સ્ટેજ છે ને, તો તમારા છોકરાના કહેવાથી અમે એને 1.5 લાખ રૂપિયા આપ્યા તમારી અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે. અમને લાગ્યું તમે નીકળ્યા હશો પણ જીવતા છો હજુ. સિટ. સરજી જરા તમે મને જણાવશો કે આ લોકોએ 1.5 લાખનું કર્યું શું? ઓફકોર્સ. શું કર્યું? તમારા નામની જીવતચર્યા. આવી માદર ભગત જેવી ઓલાદો હોય તો ઘરનો નડિયો પગનો તળિયો કશું ના રહે. આ માદર ભગત જશે આ કારાવાસ હોસ્ટેલમાં. રોમખોર ભગત. બરોબર છે.